ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ કુરકુરે એવા ભજીયા। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં 3 મોટા નંગ જેટલા કાંદા લીધા છે ને તેને ઉપરથી કોતરા કાઢીને આપણે આ રીતે તેને કાપી લેવાના છે ચાકુની મદદથી। ત્યારબાદ 4 નંગ જેટલી મેં અહીં ઝીણી મરચી લીધી છે, તેને પણ આ રીતે કટિંગ કરી લઈએ। ત્યારબાદ આપણે 2 અહીં મેં મોટા નંગ જેટલા બટાકા લીધા છે, તેને છાલ કાઢીને આ રીતે આપણે ખમણી લેવાના છે। તો આ રીતે તેનું ખમણ બનાવી અને હવે આપણે બધું મિક્સ કરી લઈએ એક બાઉલમાં। એક બાઉલ લઈને તેમાં આ રીતે બધા આપણે કાંદા સમારેલા ઉમેરી દઈએ અને હાથની મદદથી આ રીતે છૂટા છૂટા કરી લેવાના છે। તો ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બટાકાનું છીણ, ત્યારબાદ મરચી ઉમેરીશું। મેં અહીં ચોખાનો લોટ 2 મોટા ચમચા જેટલો લીધો છે, ત્યારબાદ ચણાનો લોટ 2 ચમચા જેટલો અહીં મેં લીધો છે। ચોખાનો લોટ ઉમેરવાથી એકદમ ક્રન્ચી અને મસ્ત કુરકુરે ભજીયા બનશે। ત્યારબાદ અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને થોડા એવા અજમા લઈને આ રીતે હાથમાં મસળીને ઉમેરી દઈએ। 8 થી 10 જેટલા મરીનો પાવડર ઉમેરીએ। 1 લીંબુનો રસ ઉમેરીશું। તો હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી। આમાં આપણે પાણી ઉમેરવાનું નથી, આ રીતે તેમાંથી જ પાણી છૂટું પડશે। તો આવો આ રીતે બનાવી લેવાનું છે ભજીયાનું બેટર। તો હવે અહીં તેલ આવી ગયું છે, તો આપણે તેમાં આ રીતે તળવા માટે ઉમેરી દઈએ। તો હવે આપણે ચારાના મદદથી તેને પલટાવી લઈશું। એકદમ ધીમા ગેસ પર જ બરાબર તળાવા દેવાના છે, તેથી એકદમ કડક ને સરસ એવા બનશે। તો અહીં આપણા ભજીયા કાંદા બટેકાના સરસ એવા તૈયાર થઈ ગયા છે, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વરસાદમાં આવા ભજીયા મળી જાય તો મજા આવી જાય, ભજીયા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તો આવા સરસ જો ભજીયા મળી જાય તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જણાવજો। તો આવી જ કંઈ ચોમાસાલક્ષી નવી જ વાનગી સાથે આપણે ફરી મળીશું ગામઠી રસોડામાં।